બનાસકાંઠા જિલ્લાના સોયગામ તાલુકાના જેલાડા ગામના ખેડૂતોએ નર્મદા કેનાલમાં વારંવાર પડતા ગાબડાથી કંટાળી આ મામલે સોયગામ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। સરહદી વિસ્તારની નર્મદા કેનાલો સતત વાદ વિવાદોમાં રહે છે, ત્યારે સોયગામ તાલુકાના રડોસણ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી નીકળતી કાણોઠી 1 નંબરની કેનાલ ઓવરફ્લો થતા જેલાણા ગામના ખેડૂતોના રવિ પાકમાં પાણી ફરી વળતા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે અસરગ્રસ્ત ખેડૂતોએ આજે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી આ મામલે કાર્યવાહી કરવા માંગ કરી હતી। અગાઉ પણ નર્મદા નિગમ તેમજ કોન્ટ્રાક્ટરો સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કોઈ નિકાલ ના આવતા ખેડૂતો રોષે ભરાયા છે। કાણોઠી 1 નંબરની નર્મદા કેનાલના પાણીનો આગળ નિકાલ થતો ના હોય કેનાલ ઓવરફ્લો થતા જેલાણા ગામના ખેડૂતોમાં પાણી ફરી વળતા ગામના ખેતરોમાં પાણી ફરી વળતા જીરા સહિત અન્ય રવિ પાકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમારે જેલાણા ગામમાં રડોસણ ડિસ્ટ્રિક્ટમાંથી કોણઠી માઇનર નીકળી છે, એમાંથી બ્રાન્ચ માઇનર 1 પસાર થઈ છે ને છેલ્લે મારા ખેતરમાં પૂરી થયેલ છે। અને અમે 2020ની વાતના વારંવાર આવેદનપત્રો નિગમમાં આપો છો અને કોન્ટ્રાક્ટરોને પણ ફોન દ્વારા ભ્રમણ કરો છો, છતાં અમારા ખેતરમાં વારંવાર પાણી આવવાથી જીરાના પાક નિષ્ફળ થયા છે। ને હાલ આજે કાલે પણ મેં થરાદ નિગમમાં આવેદનપત્ર આપ્યું, છતાં રાત્રે મારા ખેતરમાં પાણી આવ્યું અને ભરાઈ ગયું। કોન્ટ્રાક્ટરો અને નિગમવાળા સાહેબો બધાએ મૂળ બળદ લાગે એવું મને લાગે છે ને મારા જાણે જોઈને પાણી મારા ખેતરમાં આબાજે બંધ કરતા નથી। આવા કેટલા ખેડૂતો છે જેને આવા ખેડૂતો સાહેબ 10-15 ખેડૂતો મારું ખેતર ભરવું છે, કાલે મારા ભાઈ બીજા મારા સીધા પાડોશીનામાં કાલે રાશે, પણ કોઈ આના ઉપર કોઈ કાયદો કરતા નથી।